શું કરે તું? ગાઈસ તો ડ્રીલ થી હોલ કરે છે. મને શું કહો, માને ક્યાં હોલ કરવાનો? ભાઈ ડ્રીલ ચલાવતા આવડે છે. શું કરે તું? કામ કરે. લાકડાના પાટિયા લગાવવાના એમ ને? સારું આવડે. ચાલુ જ છે. વાહ, કેટલા હોલ કરવાના દિવાલમાં જી? 4-5 હોલ કરવાના એમ? તો અમારે દિવાળીનું ઘર સફાઈ થઈ ગઈ છે એમ? સફાઈ કામ થઈ ગયું ને હવે પાટિયા લગાવવાના છે રૂમમાં વાસણ મૂકવા માટે. હથોડી નથી? હથોડી ડાયરેક્ટ દક્ષાથી ખિલ્લા મારી દેવાના એમ ને? તો ગઈશ, તમે કોને કોને દિવાળીનું ઘર સફાઈ કામકાજ કર્યું છે જરૂર જણાવજો કોમેન્ટમાં. અમારે રૂમ કાલે ધોઈ નાખ્યો હતો, જો નાઇટ ડ્યુટી છે આપણી, અને કાલે મદદ કરી. કેમ રૂમ ધોવામાં મદદ કરાવી હતી તમે? કાલે 1 વાગ્યા પછી હુવા મળ્યું હતું. આજ તો જલ્દી હોઈ જવું છે કેમ કે રાતનો ઉજાગરો છે એટલા માટે. તમારે કોને કોને અત્યારે મકાનનું સફાઈ કામ થઈ ગયું છે? તમારે જો હજી તો બધું રેડી શું કે રેડી લગાવી દીધું, મસ્તીનું લાગી ગયું. લે ને, નાનાથી કેવું સારું હોય. ડ્રીલ બાકી તને સારું આવડે હાંકતા? મારી જરૂર ના પડે ડ્રીલ ચલાવવામાં એમ? હા હે એમ? 2-3 પાટિયા લગાવી દીધા છે, બીજા લગાવવાના છે. અને આ બાજુ માતાજીનો ફોટો રાખવા માટે અહીંયા કને જુઓ દીવો ચાલુ છે. આપણે હમણાં પૂજા થઈ ગઈ છે શ્રી ચામુંડા માતાજીની, અમારા કુળની દેવી છે. અહીંયા છે મારા મેલડી માતાજીની, દ્વારકાધીશ. દીવો અત્યારે ચાલુ છે. એમાં જગદંબાની પૂજા થઈ ગઈ. અમારા કુળની દેવી છે એટલે મિત્રો બહુ માનીએ છીએ, બહુ માતાજીની સેવા કરીએ ને અવશ્ય લાભ મળે ભાઈ. અને બીજું જોવાય ઘરને અભરી ઉપર બધા વાસણને એવું મૂકી દીધું છે. આપણે અહીંયા કને નોકરી કરીએ છીએ એટલે વધારે લબાચો રાખતા નથી. બીજું આપણે બધું ગામડે છે અમારે, એટલે અહીંયા તો અમારા પૂરતું થોડુંક જ રાખીએ છીએ. કેમ જાજો સામાન રાખીને શું કરવાનો પછી, એટલા માટે વધારે નથી રાખતા. જેટલો આપણે 2 માણસોને જોવો એટલું રાખીએ, બાકી તો વધારે નથી રાખતા. અને એમાં અહીં જો બધું લબાચો, અહીંયા LCD પડી છે, વાસણ, અહીંયા છે તિજોરી. સીધું જ છે, અસલ રેડી છે. માર્કિંગ કરવું પડે અહીંયા કને એમ? કેમ ખબર ના પડે? એમ ડાયરેક્ટ નિશાન ના થાય? લાય એક હાથે પકડવાનું, ફટાફટ નિશાન કરી નાખ. નીચે રાખો જી. કેટલું નીચે રાખ? રેડી? હાલો, ઓકે, સરસ. નિશાન કરી નાખ. હાલ થઈ ગયું. એકવાર ધીરેલ ચલાવી નાખ એટલે પછી આપણે કેવી આવડે છે ડ્રીલ? પાનું બદલાવ એમ? નાનો હોલ કરવો છે એમાં? ચાલે એમાં છે. એવડો હોલ લે હાલે કે મોટો થાય? કેવડા હરિયા કેવડા છે જો? પાનું બદલાવતા આવડી જાય ને સારું હાલે. કારીગરની જરૂર પડે ને? વાહ, અહીં આવી જ જાય, મૂકી દે એમ કરીને. એટલે દબાવવું પડે. આવી ગયું? હા આવી ગયું, બસ મૂકી દે. ઓલું મેલવાનું, આવી ગયું અંદર. રેડી. વાહ વાહ, પાના બદલાવતા આવડી ગયું ડ્રીલનું, અને ડ્રીલ ચલાવતા આવડી ગયું. કારીગર તો 1 નંબર છે.
સિલાઈ મશીન ચલાવે છે ને. વાહ, એક નંબર. સરસ. બીજો હોલ. અહીં આગળ. વાહ, થેન્ક યુ. સરસ કામકાજ તો સારું ફાવે હો. આમ બોલते વિડીયો લાઈક શેર કમેન્ટ કરી નાખો. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરી નાખજો. કારખાનામાં કામ કરવા જવું હોય. જો ગાઈસ તો એમ કહે છે હું તો કારખાનામાં કામ કરું છું, પણ અમારા વાઈફ પણ કહે છે કે મારે પણ કારખાનામાં કામ કરવા જવું છે. આમ તો હાલે રિપેરિંગ કામ કરવામાં, કેમ રિપેરિંગ કામ કરવામાં ચાલે ભાઈ. જો બધું આવડે જ છે. સિલાઈ મશીન ચલાવે, ડ્રીલ મશીન હાકે. સારું, વકીલા મારી દેવાને એમ ને. હજી એક તો બાકી છે. એમ ત્યાં હજી એક હોલ બાકી કરવાનું છે. કામ કરવાના. જરૂર ગઈશ તો અવશ્ય સપોર્ટ કરજો. થેન્ક યુ. આજના વિડીયોમાં આટલું. ઘર સફાઈ અમારે થઈ ગઈ છે દિવાળીની, અને દિવાળી હવે થોડા દિવસોમાં દિવાળી આવી જશે. બધાને હેપી દિવાળી એડવાન્સમાં. થઈ જાય એડવાન્સમાં હેપી દિવાળી. એડવાન્સમાં હેપી દિવાળી. થેન્ક યુ.